સુરતના સચિનમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. મહિલાએ 2 માસૂમ બાળકોને દૂધમાં ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું, જેથી ત્રણેયની હાલત ગંભીર થઈ હોવાની સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ તબીબોએ સારવાર શરૂ કરી છે. સચિન પાલી ગામે મહિલાએ પોતાના 2 માસૂમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવ્યું હતું. બાદમાં પોતે પણ ઝેર ગગડાવ્યું હતું. ત્રણેયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. મહિલાના પાડોશીએ જણાવ્યું હતું કે અન્નુ નામની મહિલાના બીજા લગ્ન હતા. બંને બાળકો પહેલા પતિના હતા. બીજો પતિ પણ મહિલાથી અલગ રહે છે. બંને બાળકોને ઝેર આપી આપઘાતનો પ્રયાસ કરવા અંગેનું કારણ હાલ અકબંધ રહ્યું છે, જેથી પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે. જોકે મહિલાનો બીજા પતિને તેનાથી અલગ રહેતો હોવાની બંને વચ્ચે ચાલતા અણબનાવ કે અન્ય કારણોસર પણ મહિલાએ વખત દોડ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત. ગઈકાલે અમારા પાસે એક કેસ આવેલો છે કે જે મધર છે એમના 2 બાળકોને પોઈઝન આપેલું છે અને પોતે પણ પોઈઝન કન્ઝ્યુમ કર્યું છે. આ 2 બાળકો છે, એક 2 વર્ષની બાળકી છે અને એક 7 વર્ષનો બાળક છે, જે અમારી ત્યાં PICU પીડિયાટ્રિક વોર્ડમાં એડમિટેડ છે. હાલ એમની કન્ડિશન સ્ટેબલ છે. મધરની કન્ડિશન પણ સ્ટેબલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.